ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા માસમાં ગણપતિજીનું અનેરો મહત્વ છે. આ માસમાં ગણેશ ચોથના દિવસે ભગવાનનો જન્મ થયો છે, માટે આ દિવસોમાં, આ 10 દિવસોમાં ભગવાનની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો આપણે ગણેશજીની વાર્તા સાંભળીશું. એકદંત ભગવંત ગણપતિ નમો નમઃ. વક્રતુંડ ગણરાય ગણપતિ નમો નમઃ. શુભકર્ણ ગજકર્ણ ગણપતિ નમો નમઃ. ભાલચંદ્ર લંબોદર ગણપતિ નમો નમઃ. ઓમ નમઃ શિવાય. જય શ્રી ગણેશ. બોલો ગૌરી પુત્ર ગજાનંદ ગણેશની જય. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, ભાદરવા માસમાં સુદ ચોથથી ભગવાન ગણેશની ચોથનું વ્રત શરૂ થાય છે, ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચૌદસના દિવસ સુધી આ ઉત્સવ મનાવાય છે. આ દિવસે બપોરે ભગવાન ગણેશનો જન્મ થયો હતો, માટે પૂરા ભારતમાં ગણેશજીના જન્મ ઉત્સવની બહુ ધૂમધામથી તૈયારીઓ થાય છે, ઉત્સવ મનાવાય છે. તથા આજના દિવસે ભૂલથી પણ ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ. આમ કરવાથી એક કલંક લાગે છે. મિત્રો, ઘણી જગ્યાએ આ ચતુર્થીને કલંક ચતુર્થીના નામેથી પણ ઓળખાય છે. ગણેશ પુરાણ અનુસાર આ દિવસે ગણેશજીની પૂજા, વ્રત, ઉપવાસ, જપ, તપ, કથાને સાંભળવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપાથી 100 ગણું પુણ્ય ફળ મળે છે. ધન, સંપત્તિ, માન, પ્રતિષ્ઠા, સંતાન તથા સૌભાગ્ય બધું જ મન માંગી ઈચ્છા પૂરી થાય છે. આજના દિવસે ગણેશ પૂજા કરીને મીઠા માલપુવાનો પ્રસાદ સાસુ સસરાને ખવડાવે છે. એ ગણપતિજીની કૃપાથી સૌભાગ્યવતી થાય છે. એ સ્ત્રી તો તમે બધા ભક્તગણો પૂરી શ્રદ્ધાથી આ ગણેશ ચોથની મુક્તિદાયીની કથાને પૂરા અંત સુધી સાંભળજો. બ્રહ્માજી કહે છે કે જે નર નારી આજના દિવસે આ કથા પૂરી સાંભળે છે તો એને ભૂલથી પણ કરેલા ચંદ્ર દર્શનનું કલંક પાપ નથી લાગતો તથા ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકવાર મહામુનિ સુખદેવજી એ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી રહ્યા હતા અને કહ્યું કે હે રાજન, એક સમયે કૈલાસના શિવ સદનમાં લોક પિતામહ બ્રહ્મા શિવજીની પાસે બેઠા હતા. તે સમયે ત્યાં દેવર્ષિ નારદ પહોંચ્યા. તેની પાસે એક અતિશય સુંદર અને સ્વાદિષ્ટ અપૂર્વ ફળ હતું. એ ફળને દેવર્ષિએ ગંગામય ઉમાનાથ શિવના શિર કમળોમાં અર્પણ કરી દીધું. એ અદ્ભુત અને સુંદર ફળને પિતાના હાથમાં જોઈને ગણેશજી અને કુમાર કાર્તિકે બંને બાળક એને આગ્રહપૂર્વક માંગવા લાગ્યા. ત્યારે શિવજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્માજી, આ અપૂર્વ ફળ હું કોને પ્રદાન કરું? આ ફળ કાર્તિકે અને ગણેશ બંને માંગે છે, બંનેને જોઈએ છે. હવે તમે કહો, આ કોને આપું? બ્રહ્માજીએ ઉત્તર આપ્યો, પ્રભુ ગણેશજી નાના છે, માટે કોઈ પણ વસ્તુ પર પહેલો અધિકાર સૌથી મોટા જ્યેષ્ઠ પુત્ર, પ્રથમ પુત્રનો હોય છે. માટે તમે આ કુમાર કાર્તિકેયને ફળ પ્રદાન કરી દો. બ્રહ્માજીની વાત સાંભળીને શિવજીએ એ ફળ કુમાર કાર્તિકેયને આપી દીધું. આ જોઈ ગણપતિ નારાજ થઈ ગયા. વિશેષ રૂપથી એમનો ક્રોધ ચતુરાનંદ બ્રહ્માજી ઉપર હતો કે તેમણે એની આવી વ્યવસ્થા કેમ કરી છે. સભા સમાપ્ત થઈ. બધા દેવતા ઊભા થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. હવે બ્રહ્માજી પણ એના લોક પહોંચ્યા. બ્રહ્માજીને ત્યાં પહોંચીને સૃષ્ટિનો આરંભ કરવાનો હતો, પરંતુ જેવો જ તે સ્વર્ગ રચના કરવા લાગ્યા એવામાં શ્રી ગણેશજીએ વિઘ્ન નાખ્યું. એ સમયે ગણેશજીએ પ્રગટ થઈને તેમનું અત્યંત ઉગ્ર રૂપ બતાવ્યું. તેના આ ઉગ્ર રૂપને જોઈને બ્રહ્માજી ડરના કારણે ધ્રુજવા લાગ્યા. આ બધું ચંદ્રમાએ જોયું કે ગણપતિજીના ઉગ્ર રૂપને જોઈને બ્રહ્માજી ભયથી કાપી રહ્યા છે, તો તેને હસવું આવ્યું. તેમની સાથે ચંદ્રમાના ગણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, એ પણ હસી પડ્યા અને સાથે ચંદ્રમાએ શ્રી ગણેશજીનો ઉપહાસ કરતા કહ્યું, જુઓ તો આમનું ગજમુખ કેટલું વિચિત્ર છે અને એમનું પેટ બહાર નીકળેલું છે. આ કેવા ઘાટ ઘૂંટ વગરના! ભલા આને જોઈને ચતુરાનંદ બ્રહ્માજીને ભય લાગી રહ્યો છે. ચંદ્રમાના આ દુષ્ટતા ભર્યા વ્યવહારને જોઈને ભગવાન ગજાનંદને ક્રોધ આવ્યો અને શ્રી ગણેશ ગજાનંદને શ્રાપ આપીને બોલ્યા
હે મયંક, તે આ સમયે મારી હસી ઉડાવીને જે અભદ્રતા દેખાડી છે એનું ફળ તો તને મળવું જ જોઈએ. જા, તું કોઈના પણ જોવા યોગ્ય નહીં રહે, અને જો કોઈ ભૂલથી પણ મારા જન્મ ઉત્સવના દિવસે તને ભૂલથી પણ જોઈ લેશે એ જરૂર પાપનો ભાગીદાર બનશે. એના ઉપર મિથ્યા કલંક લાગશે. આટલું કહીને ગજાનંદ અંતર્ધ્યાન થઈ ગયા અને એનો શ્રાપ મળતા જ શ્રીહીન, મલિન અને દીન થઈ ગયા. તેમનું તેજ ઝાંખું પડી ગયું, કાંતિ ચાલી ગઈ અને એનાથી ચંદ્રમા બહુ વ્યાકુળ થયા અને તે પછતાવો કરવા લાગ્યા કે અરે, આ મેં શું કરી દીધું? હું કેવી મૂર્ખતા કરી બેઠો. સંસારના કારકના પણ કારક અને મહાપ્રભુ છે, એના રૂષ્ટ થવાથી હું વધારે કલંકિત થઈ ગયો છું. હવે આનાથી છુટકારો મેળવવા હું શું કરું? જ્યારે ચંદ્રમાના સમજણમાં કંઈ જ ન આવ્યું, કંઈ ઉપાય ન આવ્યો, તો એ તરત જ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. પણ ઇન્દ્ર વગેરે દેવતા પણ ચંદ્રમાને જોવા માંગતા ન હતા. એ બધાએ પોતપોતાની દ્રષ્ટિ, એની આંખો નીચી ઝુકાવી લીધી. ત્યારે ઇન્દ્રદેવે ચંદ્રમાની સામે ન જોઈને ચંદ્રમાને પૂછ્યું કે ચંદ્રમા, તારી આ દશા કેવી રીતે થઈ? શું આ ગણેશજીના શ્રાપનો પ્રભાવ છે? આ વાત સ્પષ્ટ રીતે કહો. એટલે ચંદ્રમા બોલ્યા, હે દેવરાજ, તમારાથી હું જ છુપાયું છે. તમે બધું જ જાણો છો, છતાં પણ તમે મને પૂછી રહ્યા છો. હું જલ્દી શ્રાપમાંથી મુક્ત થવા માંગુ છું. તેવી કૃપા કરો, કોઈ ઉપાય કહો મને, નહીં તો સમસ્ત સંસાર મારા આ શ્રાપિત થવાનું ફળ ભોગવશે. ઇન્દ્રએ સાંત્વના આપી અને બોલ્યા, ચાલો બ્રહ્માજીને આનો ઉપાય પૂછીએ, કેમ કે એમના સમાન જ્ઞાન અને સર્વલોક ઉપકારી બીજું કોઈ નથી. બધા જ દેવતા ચંદ્રદેવ સાથે બ્રહ્મલોક પહોંચ્યા. આગળ ચંદ્રમા અને પાછળ બધા જ દેવતાગણ. જ્યારે બ્રહ્માજીએ જાણ્યું કે અહીં ચંદ્રમા આવી રહ્યા છે, તો પાપ લાગવાના કારણથી, ભયથી બ્રહ્માજીએ પણ દ્રષ્ટિ, એની આંખો નીચી કરી લીધી અને બોલ્યા, કહો કે અહીં ક્યાં કામથી આવવાનું થયું છે? અરે ચંદ્રમા, તમારી પાછળ દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાગણ પણ આવી રહ્યા છે. બ્રહ્માજીના પ્રશ્ન પૂછવા પર ઇન્દ્રદેવે જવાબ આપ્યો અને બોલ્યા, હે બ્રહ્માજી, ભગવાન ગણેશ તમારી ઉપર કોપિત થઈ ગયા હતા અને શ્રાપ દઈ બેઠા ચંદ્રમાને મને. હવે એટલા માટે તમે જ મારા શ્રાપથી મુક્ત થવાનો ઉપાય બતાવો. માટે અમે બધા દેવતાઓ આ પ્રયોજનથી તમારી સેવામાં ઉપસ્થિત છીએ. ફરી ચતુરાનંદ બ્રહ્માજીએ કંઈક વિચાર કર્યો અને કહ્યું કે તમને શ્રી ગણેશ પ્રભુની શરણ લેવી પડશે. બ્રહ્માજીની વાત સાંભળી ભગવાન ગજાનંદ ગણેશની પૂજાની તૈયારી કરી. ગણેશજીની મૂર્તિ બનાવી અને એમની વિધિ વિધાનથી પૂજા અર્ચના, સ્તુતિ કરી, નૈવેદ્ય વગેરે ચડાવ્યા અને એમની સ્તુતિ કરીને કહેવા લાગ્યા બધા જ દેવતાઓ કે હે પ્રભુ, તમે ચંદ્રમા પર કૃપા કરો. એ સમયે ચંદ્રમા અજ્ઞાનતાવશ ભૂલ કરી હસી પડ્યા હતા, પણ હવે તો એને તેની ભૂલનું ભાન થયું છે ને. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા. બધાએ એમનું અદ્ભુત રૂપ જોઈને તેમને દંડવત પ્રણામ કર્યા. ત્યારે ગણપતિજી પ્રસન્ન થઈને બોલ્યા, હે દેવતાગણ, હું સંતુષ્ટ છું. માટે તમે જે જોઈએ એ અવિષ્ટ પર વર માંગી લો. ચંદ્રમાએ ગણપતિજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું અને આંસુના જળથી એમના ચરણ ધોયા. ગણપતિજી બોલ્યા, હે ચંદ્રમા, ઉઠો, હવે સંતાપ ન કરો. હું તમારી પર બહુ પ્રસન્ન છું. ચંદ્રમા બોલ્યા, પ્રભુ, મને શ્રાપ મુક્ત કરો. મારી ક્રાંતિ નષ્ટ થઈ ગઈ છે, એને પાછી આપો. હું અદર્શનીયથી દર્શનીય થઈ જાઉં. નાથ, મારા અપરાધને ક્ષમા કરો. ભગવાન શ્રી ગણેશ બોલ્યા, બોલો, તમે 1 વર્ષ 6 મહિના કે 3 માસ અદર્શનીય રહેવા માંગો છો અથવા બીજું કોઈ? જલ્દી સ્પષ્ટ કહો. ચંદ્રમા કહે, હે પ્રભુ, મને બહુ દંડ મળી ચૂક્યો છે, હવે તો મને ક્ષમા કરી દો. આમ કહીને તેમણે ફરી દંડવત પ્રણામ કર્યા. ત્યારે બધા જ દેવતા પણ ગણેશજીના ચરણોમાં નમી ગયા. શ્રી ગણેશજીએ હસીને કહ્યું કે હું મારા જ વચનોની મિથ્યા કેવી રીતે કરું? ભલે સૂર્ય સુમેરુ તેનું સ્થાન ત્યાગી દે,
સમુદ્ર એની મર્યાદા છોડી દે અથવા અગ્નિ શીતળ થઈ જાય, પરંતુ મારું વચન મિથ્યા થઈ શકે નહીં. છતાં પણ હું તેને વર્ષમાં એક જ દિવસ માટે શ્રાપિત કરીશ. એટલે જાણે કે અજાણે કોઈ પણ ભાદરવા માસની સુદ પક્ષની ચોથના દિવસે ચંદ્રમાને જોશે તો એ જ અભિશાપ થશે. એને એ અભિશાપ મળશે, પાપનો ભાગીદારી બનશે અને એ વ્યક્તિ મનુષ્ય એ દુઃખનો ભાગી બનશે. એમાં કોઈ સંદેહ નથી. ભગવાન ગણેશના આવા વચન સાંભળીને ચંદ્રમા બહુ પ્રસન્ન થયા તથા સમસ્ત દેવતાગણ પણ ભગવાન શ્રી ગણેશનો જય જયકાર બોલાવા લાગ્યા. ચંદ્રમાએ ફરી નિવેદન કર્યું કે હે પ્રભુ, ભવિષ્યમાં મને આ પ્રકારે મૂર્ખતા મારાથી ન થાય અને મારું ચિત્ત તમારા ચરણ કમળમાં સ્મરણમાં લાગેલું રહે એવું વર મને પ્રદાન કરો. ગણેશજીએ પ્રસન્ન થઈને કહ્યું, આવું જ થશે, પરંતુ મારા એકાક્ષર મંત્ર ગંગ નો જાપ કરતા રહેજો. આમ કહીને ભગવાન શ્રી ગણેશે અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યારે બધા જ દેવતાઓ પણ સ્વર્ગલોક આવી ગયા અને ચંદ્રમા પણ એના લોકમાં ચાલ્યા ગયા. ચંદ્રમાએ 12 વર્ષ સુધી તપસ્યા કરી ગણેશજીના એકાક્ષરી મંત્ર ગંગ નો નિરંતર જપ કરતા રહ્યા. પવિત્ર ગંગાજીના તટ પર ભક્તિપૂર્વક એકાગ્ર મનથી તેમનું આ મંત્ર જપ તપ ચાલુ રહ્યું. ત્યારે એક દિવસ ગણેશ પ્રભુ ચંદ્રમા સમક્ષ પ્રગટ થયા અને એ સમયે તેમની રૂપ છટા જોઈને નિશાપતિ ચંદ્રમા અવાગ રહી ગયા. તેમના ચિત્તમાં ભય જાગ્યો. એકદમ ભગવાન ગણેશને સામે જોઈને હાથ જોડીને પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા. ચંદ્રમા બોલ્યા, હે ભગવાન ગણેશ, હું તમને નમસ્કાર કરું છું, જે તેમના ભક્તોના બધા જ વિઘ્નોને હરણ કરીને જે ધર્મ અર્થ કામને પ્રદાન કરે છે. એ વિઘ્ન વિનાશક પરમાત્મા ગજાનનને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, મેં અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો હતો એને માટે ક્ષમા કરીને મારું પૂર્વ રૂપ પ્રદાન કરો મને. હે નાથ, તમે જ મને મારું એ રૂપ પ્રદાન કરી શકો છો. હે દયાળુ નિધાન, તમે બધા દેવતાઓના અભીશ્વર છો. નિત્ય બોધ સ્વરૂપ અને સત્ય ભગવાન ગજેન્દ્ર ચંદ્રમા સામે કૃપા દ્રષ્ટિથી જોવે છે. ભગવાન ગણેશ કૃપા દ્રષ્ટિથી ચંદ્રમા સામે જોવે છે અને મધુર મધુર હસતા કહે છે, હે સુધાંશુ, આ તો પહેલા જ કહી ચૂક્યો છું હું. તું પ્રત્યેક વર્ષ માત્ર એક જ દિવસ માટે અદર્શનીય રહીશ. એ દિવસે તમને જાણે અજાણે કોઈ જોઈ લેશે. માત્ર એ જ અભિશાપનો ભાગી બનશે. આ પ્રકારે તમારી નિસ્તેજતાને વહેંચી લેશે. તમારું જે આ શ્રાપ છે, પાપ છે, એ વહેંચાઈ જશે. કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની ચતુર્થીમાં જો વ્રત કરવામાં આવશે, એમાં તમારો ઉદય થવા પર વ્રત કરવા વાળા લોકો જો મારી અને તમારી તરફ વિધિપૂર્વક પૂજા કરશે તો જ એ વ્રતનું એને ફળ પ્રાપ્ત થશે. અને એ દિવસે તમારા દર્શન જરૂર કરવા જોઈએ, નહીં તો વ્રતનું ફળ નહીં પ્રાપ્ત થાય. હે ચંદ્રદેવ, તમે ભવિષ્યમાં તમારા એક અંશથી મારા મસ્તક પર વિદ્યમાન થઈ જશો. આનાથી મને તો પ્રસન્નતા થશે, પણ તમારી પણ શોભા વધશે. પ્રત્યેક માસના શુક્લ પક્ષમાં તમારા દર્શનનું બહુ મહત્વ રહેશે તથા એ દિવસે વધારે ભાગે સ્ત્રી પુરુષ તમારા દર્શન કરી પુણ્ય લાભ મળશે એમને અને તમને નમસ્કાર કરશે. હું તમને વરદાન આપું છું કે હવે તમે પૂર્વ પહેલાની જેમ તેજસ્વી, સુંદર અને વંદનીય થઈ જશો. હે રાજન, આવી રીતે વર આપી ભગવાન ગજાનન અંતર ધ્યાન થઈ ગયા. સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે તથા ચંદ્રમાં એમનું પૂર્વ રૂપ તેજ પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈ ગયા. તથા આજના ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ. આમ કરવાથી કલંક લાગે છે. મહામુનિ સુખદેવજીએ આ કથા સંભળાવતા કહ્યું કે હે રાજન, દ્વારકાવાસી સતરાજીત ભગવાન સૂર્યનો બહુ મોટો ભક્ત હતો. એ એની ભક્તિથી પ્રસન્ન થઈને એમના બહુ મોટા મિત્ર બની ગયા હતા. ભગવાને પ્રસન્ન થઈને સૂર્યદેવે બહુ પ્રેમથી એને એક સમયંતક મણી આપી હતી. સતરાજીત એ મણીને ગળામાં ધારણ કરીને ચમકવા લાગ્યો, જાણે કે સ્વયં સૂર્ય હોય. જ્યારે સતરાજીત દ્વારિકા આવ્યા તો તે અત્યંત તેજસ્વીના કારણે લોકો તેને ઓળખી ન શક્યા. દૂરથી જ એને જોઈને લોકોની આંખો અંજાઈ ગઈ.
લોકોને એવું લાગ્યું કે સત્રાજીત સ્વયં ભગવાન સૂર્ય આવી રહ્યા છે. એ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને દ્વારકાવાસીઓ બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને એ વાતની સૂચના આપી. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ 64 બાજી રમી રહ્યા હતા. એ બધા જ પુરુષોની વાત સાંભળીને કમળ નયન ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે કહ્યું કે એ સૂર્ય નથી, એ સત્રાજીત છે, જે મણિના કારણે આટલો ચમકી રહ્યો છે. અને આમ સત્રાજીત એના સમૃદ્ધ ઘરમાં ચાલ્યો ગયો. ઘરમાં એના શુભ આગમન માટે મંગળ ઉત્સવ મનાવવામાં આવતા હતા. તેણે બ્રાહ્મણો દ્વારા સમયંતક મણીને દેવ મંદિરમાં સ્થાપિત કરી દીધો. હે રાજન, સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે હે રાજન, મણી રોજ 8 ભાર સોનું આપતી હતી અને જ્યાં એ પૂજિત થઈને રહેતી હતી ત્યાં દુર્ભાગ્ય, મહામારી, ગ્રહ પીડા, માનસિક પીડા, શારીરિક પીડા, વ્યાધિ, ભય તથા માયાવી શક્તિ વગેરેનો ઉપદ્રવ વગેરે કોઈ અશુભ થતું ન હતું. એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ મજાકમાં સત્રાજીતને કહ્યું કે હે સત્રાજીત, તું આ મણી મને આપી દે ને. આ સાંભળી સત્રાજીતે એમ વિચાર્યું મનમાં કે ભગવાન શ્રી કૃષ્ણ એમની મણીને મેળવવા માંગે છે અને એ કોઈ પણ પ્રકારે મારું આ મણી ચોરી કરી જ લેશે. હવે આમ એક દિવસની વાત છે કે સત્રાજીતનો ભાઈ પ્રસિન્ન એ પરમ પ્રકાશ મણીને તેના ગળામાં ધારણ કરી લે છે અને પછી ઘોડી ઉપર સવાર થઈને શિકાર કરવા વનમાં જાય છે. ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસિન્નને મારી નાખ્યો. એ મણીને લઈ લીધી અને એ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી જ રહ્યો હતો સિંહ કે મણી માટે રીંછ રાજ જામવંતે એને સિંહને મારી નાખ્યો. તેમણે એ મણી એની ગુફામાં લઈ જઈને એમની પુત્રીને રમવા માટે આપી દીધું. હવે પોતાના ભાઈ પ્રસિન્નના પાછા ન આવવાથી એમના મોટા ભાઈ સત્રાજીતને બહુ દુઃખ થયું. એ કહેવા લાગ્યા કે બની શકે કે શ્રી કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમ કે એ મણી ગળામાં નાખીને વનમાં ગયો હતો. સત્રાજીતની આ વાત સાંભળીને લોકો એકબીજાના કાનમાં કાનાફૂસી કરવા લાગ્યા, ચર્ચા કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યું કે આ કલંકનો ચાંદલો મારા માથે લાગ્યો છે, તો એ કલંકને મટાડવા માટે નગરના અમુક સત્પુરુષોને સાથે લઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસિન્નને એટલે કે સત્રાજીતના નાના ભાઈને વનમાં શોધવા માટે ગયા. આ બધા તો ભગવાન શ્રી ગણેશની માયા હતી. આ બધું જે થઈ રહ્યું હતું એ ભગવાન ગણેશની માયા હતી. તેમણે ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે જે પણ નર નારી ભાદરવા માસની શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરશે એને મિથ્યા કલંક લાગશે. તો આ કારણે ભગવાન શ્રી કૃષ્ણ એમની ગાયનું દૂધ દોહી રહ્યા હતા. એ જ સમયે તેમણે ભરેલા દૂધના પાત્રમાં ચંદ્રમાનો પડછાયો જોઈ લીધો હતો. આ કારણથી એમને કલંક લાગ્યો. એ કલંકને મટાડવા પ્રસિન્નને શોધવા માટે શ્રી કૃષ્ણ વનમાં ગયા. ત્યાં શોધતા લોકોએ જોયું કે એક સિંહ જંગલમાં પ્રસિન્ન અને તેના ઘોડાને મારી નાખ્યો છે. જ્યારે એ બધા એ સિંહના પગના નિશાન જોઈને આગળ વધ્યા તો તેમણે એ પણ જોયું કે પર્વત પર રીંછે સિંહને પણ મારી નાખ્યો છે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ બધા લોકોને તે રીંછની ગુફાની બહાર બેસાડી દીધા અને એકલા જ ઘોર અંધકારમય રીંછરાજની ભયંકર ગુફામાં જઈને જોયું તો શ્રેષ્ઠ મણી સમયંતકને જામવંતીની પુત્રી રમી રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ એને લેવા માટે એ કન્યા પાસે જઈને ઊભા રહ્યા. હવે એ ગુફામાં એક અપરિચિત એટલે કે અજાણ વ્યક્તિને જોઈને એ રીંછની કન્યા જામવંતી ડરવા લાગી અને ચીસો પાડવા લાગી, જોર જોરથી બૂમો પાડવા લાગી. હવે તેની ચીસો સાંભળીને પરમ બલી રીંછ રાજ જામવંત ક્રોધિત થયા અને ત્યાં દોડીને આવ્યા. હે રાજન, સુખદેવજી કહે છે પરીક્ષિતને, હે રાજન, જામવંત એ સમયે કોપિત થઈ રહ્યા હતા. તેને ભગવાન શ્રી કૃષ્ણ છે અને એનો મહિમાની તેને એ સમયે ખબર ન પડી. તેને એક સાધારણ મનુષ્ય સમજીને તેના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા.
જે પ્રકારે માંસ માટે બે બાજ આપસમાં ઝઘડે છે, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંત આપસમાં યુદ્ધ કરવા લાગ્યા. પહેલા તો તેમણે અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કર્યો, પછી શિલાઓનો પ્રહાર કર્યો, ત્યાર પછી એક વૃક્ષ ઉપાડીને એકબીજા ઉપર ફેંકવા લાગ્યા. અંતમાં એ બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. બરાબર યુદ્ધ થવા લાગ્યું. સુખદેવજી કહે છે, હે રાજન, વ્રજ પ્રહારના સમાન કઠોર ઘોષો નો ઘાથી જામવંતના શરીરમાં, કઠોર વજ્ર પ્રહારના જામવંતના શરીરમાં એક સાંધા તૂટી ગયા. બધા શરીર ભાંગી પડ્યું. શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે તેમણે અત્યંત વિસ્મિત ચકિત થઈને જામવંતે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, હું તમને જાણી ગયો છું કે તમે જ બધા પ્રાણીઓના જીવના રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો. તમે જ બધા પ્રાણ ઇન્દ્રિયોનું બળ મનોબળ શરીરમય છે. આપ સૃષ્ટિના રચિતા, બ્રહ્મામાં આદિને બનાવવા વાળા છો. બનાવેલા પદાર્થમાં પણ, સપ્તાહ વૃક્ષમાં પણ તમે જ બિરાજમાન છો. કાળનો જેટલો પણ અવયવ છે એના નિયામક પણ તમે જ છો. પ્રભુ, મને યાદ છે કે શ્રી રામ અવતારમાં તમે તમારા નેત્રોમાં જરા એવો ક્રોધનો ભાવ વ્યક્ત કરીને કતરાતી નજરે સમુદ્ર તરફ જોયું હતું. તો એ જ સમયે સમુદ્રમાં રહેનારા મોટા મોટા નાગ, ઘડિયાળ ક્ષીણ થઈ ગયા હતા અને સમુદ્રએ તમને માર્ગ આપ્યો હતો. રામ અવતારમાં તમે એના ઉપર સેતુ બનાવીને સુંદર યશની સ્થાપના કરી હતી તથા લંકાનો વિધ્વંસ કર્યો હતો. તમારા બાણોથી રાક્ષસોના માથા પૃથ્વી પર પડી ગયા હતા. હવે તમે મારા એ જ રામ શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો. હે રાજન, સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે હે રાજન, જ્યારે રીછ રાજે જામવંત ભગવાનને ઓળખી લીધા, ત્યારે કમળ નયન શ્રી કૃષ્ણએ તેના પરમ કલ્યાણકારી શીતળ કર કમળને તેમના શરીર પર ફેરવી દીધું. જામવંતના શરીરે ફેરવ્યું અને પછી શ્રી કૃષ્ણએ ગંભીર વાણીમાં એમના ભક્ત જામવંતને કહ્યું કે હે રીછરાજ, હું મણિ માટે જ તમારી આ ગુફામાં આવ્યો છું. આ મણિ દ્વારા મારા પર લાગેલા ખોટા કલંકને મટાડવા માંગુ છું. ભગવાનના આવું કહેવાથી જામવંત બહુ આનંદથી એમની પૂજા કરવા માટે એમની કન્યા જામવંતી કન્યા કુમારીને મણિ સાથે શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણએ જે લોકોને ગુફાની બહાર ઊભા રાખ્યા હતા તે લોકોને 12 દિવસ થઈ ગયા હતા ભગવાનની રાહ જોતા, પણ એ લોકોને થયું કે હજી સુધી પ્રભુ ગુફામાંથી નથી આવ્યા, માટે અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા એ બધા ચાલ્યા ગયા. માતા દેવકી, રૂકમણી, વસુદેવજી તથા અન્ય કુટુંબીજનોએ આ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નથી નીકળ્યા તો તેમણે બધાને બહુ શોક થયો. માટે બધા જ દ્વારકાવાસી અત્યંત દુઃખી થઈને સતરાજીતને ખરું ખોટું કહેવા લાગ્યા, સંભળાવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા માટે મહામાયા દુર્ગા દેવીના ચરણમાં ગયા. એમની ઉપાસના કરવા લાગ્યા. એમની ઉપાસનાથી દુર્ગામાં પ્રસન્ન થયા અને તેમણે આશીર્વાદ આપ્યા કે એ જ સમયે એમના વચ્ચે મણિ અને નવવધુ જામવંતી સાથે સફળ મનોરથ લઈને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરી ત્યાં આવ્યા. બધા જ દ્વારકાવાસી ભગવાન શ્રી કૃષ્ણને પત્ની સાથે અને ગળામાં મણિ ધારણ કરેલ જોઈને પરમાનંદમાં માન થઈ ગયા. ત્યાર પછી ભગવાને સત્રાજીતને રાજ્યસભામાં મહારાજ ઉગ્રસેન પાસે લાવ્યા અને જે પ્રકારે મણિ મળી હતી એ બધી જ કથા સંભળાવી. એમને એ મણિ સત્રાજીતને સોંપી દીધી. શ્રી કૃષ્ણએ મણિ આપી દીધી. સત્રાજીતને બહુ શરમ આવી. મણિ તો એને લઈ લીધી, પરંતુ એનું તો માથું શરમથી નીચું પડી ગયું હતું. એના અપરાધ પર એને બહુ પછતાવો થયો હતો. કોઈ પણ પ્રકારથી એ ઘરે પહોંચે કે તેના મનની આંખોની સામે નિરંતર એનો અપરાધ દેખાતો રહ્યો. ભગવાન સામે, બળવાન સામે વિરોધ કરવાના કારણે એ ભયભીત તો થઈ ગયો જ હતો અને એ પણ વિચારી રહ્યો હતો કે હું મારા અપરાધનો પ્રાયશ્ચિત કેવી રીતે કરું, મારા પર ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય, હું એવું શું કામ કરું કે જેનાથી મારું કલ્યાણ થાય
અને લોકો દોષી મને માને નહીં, દોષી મને કહેશે કે નહીં. સાચો જ હું દૂરદર્શી શૂદ્ર છું. ધનના લોભથી મેં બહુ ખોટું મૂર્ખતાનું કામ કર્યું બેઠો છું. હવે હું મણિઓના રત્ન સમાન મારી કન્યા મણિ અને રત્ન સમાન મારી કન્યા સત્યભામા અને સમ્યંક મણિ બંનેને શ્રી કૃષ્ણને આપી દઉં. આ ઉપાય બહુ સારો છે. આનાથી મારો અપરાધ ક્ષમા થઈ જશે અને બીજો કોઈ મારી પાસે ઉપાય પણ નથી. સત્રાજીતે એના ઉપાય વિવેક બુદ્ધિથી આવું જ નક્કી કરી સ્વયં ઉપાય કરી અને તેની કન્યા સાથે સમયંતક મણિ લઈને બંનેને લઈને શ્રી કૃષ્ણને અર્પણ કરવા ચાલ્યા ગયા. અને અર્પણ ભગવાન શ્રી કૃષ્ણને મણિ અને એની દીકરી એમને સમર્પણ કરી દીધી. સત્યભામા તેમને સોંપી દીધી. સત્યભામા સુંદર, સુશીલ, ગુણવાન, ઉદારતા વગેરે ગુણોથી સંપૂર્ણ હતી. હે રાજન, સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે એ સમયંતક મણિ નહીં લે. તમે સૂર્ય ભગવાનના ભક્ત છો, માટે તમારી પાસે જ એ મણિ રહે. એમાંથી નીકળેલ સોનાના તમે અધિકારી છો, માટે રાજન. પછી સુખદેવજી કહે છે, હે રાજન, ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં ચંદ્ર દર્શનના પ્રભાવના કારણે ભગવાન શ્રી કૃષ્ણને કલંક લાગ્યો હતો. આ પ્રકારથી ભગવાન ગજકર્ણનો અત્યંત મહિમા યુક્ત આખ્યાન સંપૂર્ણ અહીં થયું. તો બોલો ઓમ ગંગ ગંગ ગણપતિએ નમઃ. ઉમાપતિ મહાદેવની જય. જય શ્રી ગણેશ ભગવાન. આ કથા સાંભળનાર, વાંચનાર તમારા બધા જ ભક્ત ગણોનું કલ્યાણ કરજો. કથાને કહેનાર, સાંભળનાર, હોકારો ભરનારનું સૌનું કલ્યાણ કરજો. જય શ્રી ગણેશ. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગો હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખીખી કરીને હસવા લાગ્યા. એને ઠેકડી કરવાનું મન થયું અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરી હસવા લાગ્યા. પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો પેલો ચંદ્ર ફરીથી ઠેકડી કરવા લાગ્યો. મશ્કરી કરે છે અને હસવા લાગ્યો ને બોલ્યા, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ઠચુક જાવ છો, તે ક્યારે કૈલાસ પર પહોંચશો? લ્યો કોઈ ઝડપી વાહન આપું. ગણપતિજી આ વખતે પણ શાંત રહ્યા. ઢીખળે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો. વાણી કડવી રાખી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી. તે શું મૂંગા પણ છો? તમે મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણપતિજીની આંખો તો લાલ પીળી થવા લાગી, લાલ ચોળ થઈ ગઈ. એમને થયું, હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે. હવે તેને શિક્ષા આપવી જ પડશે. આમ વિચાર કરી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છું, પણ યાદ રાખ, મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ કોઈ જોશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે. શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું, અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં મેં વાણીનો સંયમ પણ નહીં રાખ્યો. વાણીનો સંયમ પણ રહ્યો નહીં. તે કાપવા લાગ્યા અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય તો જુએ છે તો ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા.
ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો. પણ હવે શું થાય? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાઈ ગયો. અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવ પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શ્રાપનું કંઈ નિવારણ બનાવો, કંઈ નિવારણ કરો. ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ ન કરી શકે. માટે આપ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો કોઈ રસ્તો હું તમને બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને એને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે. અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો પરિસ્થિતિ કે સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવી. અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસે શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન કરવાનું, લાડુ નૈવેદ્ય ધરાવવા. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે. ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શ્રાપનું નિવારણ પણ થઈ જશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજીને પ્રસન્ન કર્યા. ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી. ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરીને કહ્યું, હે ચંદ્ર, તું મારા શ્રાપથી મુક્ત નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેની મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટોનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સાંભળનારને, કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા આજે અમો બધાને ફળજો. કોઈ પણ કાર્યને કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવી જરૂરી છે. તથા શ્રી ગણેશજીને લક્ષ્મીજીના દત્તક પુત્ર પણ કહેવાય છે. માટે બુધવારનો દિવસ શ્રી ગણેશજીને પણ બહુ પ્રિય છે. બુધવારના દિવસે ગણેશજીની પૂજા અર્ચના માટે વિશેષ માનવામાં આવે છે. જે પણ ભક્તો શ્રી ગણેશજીની પૂજા અર્ચના વ્રત કથા સાંભળે છે એનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થઈ એના ભક્તોનું કલ્યાણ કરે છે. તેમને સદાય ધન સંપત્તિથી ન્યાલ કરી દે છે તથા બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે. તો મિત્રો, આપણે ભગવાન ગણેશજીના જન્મની કથા સાંભળીશું. મિત્રો, શ્રી ગણેશજીના જન્મનું કારણ છે પાર્વતીજીની બે સખીઓ. તેનું નામ હતું જયા અને વિજયા. ગણેશજીના અસ્તિત્વમાં આવવા પાછળ આ બંને સખીઓ હતી. જયા અને વિજયાએ મા પાર્વતીને સ્નાનઘરની બહાર બે પહેરેદાર રાખવાની સલાહ આપી હતી. તે બંનેએ સ્નાનઘર બહાર એક એવો પહેરેદાર લગાવવાની સલાહ આપી હતી જે સ્નાનઘરમાં શિવજીને પણ ન જવા દે. વાત કંઈક એવી હતી કે પાર્વતીજી જ્યારે પણ સ્નાનઘરમાં સ્નાન કરવા જતા તો બહાર કોઈ શિવગણને પહેરેદાર બનાવીને બેસાડી દેતા હતા. પણ દુવિધા એ હતી કે પહેરેદાર હોવા છતાં પણ, દ્વારપાળ હોવા છતાં પણ શિવજી સ્નાનઘરમાં ચાલ્યા જતા હતા. કોઈ પણ શિવગણમાં એટલી હિંમત નથી કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે. અને આવું એકવાર થયું હતું. એક સમયે પાર્વતી માને એવું થયું કે દ્વાર પર કોઈ એવો પહેરેદાર હોવો જોઈએ કે કોઈને પણ અંદર ન આવવા દે. બસ આ જ વિચારથી માતા પાર્વતીએ એમની બંને સખીઓની વાત માનીને એમના શરીરે જે ઉપટન લગાવ્યું હતું એમાંથી એક માણસનું પૂતળું બનાવ્યું અને એમાં પ્રાણ પૂરી દીધા અને આશીર્વાદ આપ્યા. માતા પાર્વતીએ કહ્યું કે તું મારો પુત્ર છે. હે પુત્ર,
તું અહીં ઊભા રહીને દ્વારપાળ બનીને પહેરેદારી કરજે અને જ્યાં સુધી મારી આજ્ઞા ન હોય ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેતો નહીં. આટલું કહીને મા પાર્વતી એક લાકડી એ બાળકને આપે છે અને દ્વાર પર નિયુક્ત કરીને સ્નાન કરવા માટે ચાલ્યા જાય છે. એટલામાં તો ત્યાં શિવજી પહોંચી ગયા તો ગણેશજીએ એમને અંદર જવા માટે રોકી લીધા. ભગવાન શિવજીએ ગણેશજીને બહુ જ સમજાવ્યા તેમને અંદર જવા માટે, પણ ગણેશજીએ માતાનું આજ્ઞાનું પાલન કરતા શિવજીને અંદર જવા દીધા નહીં. તો આ વાત એટલી બધી મોટી થઈ ગઈ કે બગડી ગઈ કે પહેલા તો ગણેશજીને મારવા શિવગણ આવ્યા. જ્યારે એનાથી ગણેશજી માન્યા નહીં તો દેવતાઓ આવ્યા. દેવતાથી પણ કામ ન બન્યું એટલે એમના પછી સ્વયં બ્રહ્માજી આવ્યા અને પછી વિષ્ણુ ભગવાન આવ્યા, પણ બધા જ હાર માની ગયા. પછી શિવજીને બોલાવવામાં આવ્યા. પછી તો બહુ ઘનઘોર યુદ્ધ થયું પણ ગણેશજીને કોઈ હરાવી શક્યું નહીં. પછી શિવજીએ અને વિષ્ણુ ભગવાને જોયું કે આ બાળકને કોઈ હરાવી નથી શકતું, માટે કોઈ ચાલ ચાલવી પડશે. પછી જ્યારે ભગવાન ગણેશ શ્રી હરિ વિષ્ણુ સાથે યુદ્ધમાં વ્યસ્ત હતા તો શિવજીએ આ મોકાનો લાભ ઉઠાવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું. આ વાતની જાણ જ્યારે માતા પાર્વતીને થઈ તો માતા પાર્વતી કોપિત થયા અને કેટલી શક્તિઓ નીકાળી અને બધી જ શક્તિને સંસારને સમાપ્ત નષ્ટ કરવાનો આદેશ આપ્યો. કેમ કે જે માતાને એના પુત્રની આગળ જે માતાનો પુત્રને કઈ હાનિ પહોંચે છે તો એ માતાને એના પુત્ર આગળ બીજું કોઈ જ દેખાતું નથી. ચારેય બાજુ હાહાકાર મચી ગયો. કેમ કે કોઈને કઈ સમજાતું ન હતું કે આ બધું કેવી રીતે રોકવામાં આવે. બધાએ માતાને મનાવવાની કોશિશ કરી પરંતુ બધું જ વ્યર્થ. અંતમાં નારદજીએ ઉપાય બતાવ્યો કે માતા ઉમાની સ્તુતિ કરવામાં આવે, જેથી માતાનો ક્રોધ શાંત થશે અને આ બધું રોકાઈ જશે. અને માતા પાર્વતીએ વાત માની ગયા, પણ કઈ વાત પર માન્યા કે એમના પુત્રને બીજી વાર સજીવન કરવામાં આવે. હવે જુઓ, બધા જ દેવતાઓએ શિવજી પાસે જઈને આ વાત કહી તો શિવજીએ કહ્યું કે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં જે પણ પ્રાણી મળે એનું માથું કાપીને ગણેશજીના ધડ પર જોડવામાં આવે. જ્યારે દેવતા ઉત્તર દિશામાં ગયા તો તેમને સૌથી પહેલા એક હાથી મળ્યો. તો શિવજીની આજ્ઞા અનુસાર દેવતાએ હાથીના મસ્તકને લઈ આવ્યા અને એ મસ્તક ગણેશજીના ધડ ઉપર લગાવી દીધું. ગણેશજીના પુનઃ જીવિત થયા પછી ભગવાન શિવ શંકરે એમને આશીર્વાદ આપ્યા કે આજ પછી જ્યારે કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવશે તો કોઈ અન્ય દેવતા પહેલા તમારી પૂજા કરવામાં આવશે. તારો જન્મ ભાદરવા મહિનાની ચતુર્થીના શુભ ચંદ્રોદયમાં થયો છે, માટે એ દિવસે તારું વ્રત ખૂબ કલ્યાણકારી રહેશે. ગણેશ ચતુર્થીનું વ્રત સ્ત્રી પુરુષ બંને માટે લાભકારી છે. જે વ્રત કરશે ગણેશનું વ્રત કરશે એની બધી જ મનોકામના પૂરી થશે. પ્રિય ભક્તગણો, આ હતી ગણેશજીના જન્મની પહેલી કથા. આવો હવે સાંભળે ગણેશજીની બીજી કથા, જે બહુ ઓછા લોકોએ સાંભળી હશે. ગણેશ જન્મ કથા આ પ્રમાણે છે. આ વાત એ સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતીના વિવાહનો માત્ર થોડો સમય ગયો હતો. પાર્વતીજીએ શિવજીને કહ્યું કે હે પ્રભુ, મને એક અત્યંત શ્રેષ્ઠ પુત્રની કામના છે, માટે શિવજીએ પાર્વતીજીને પુણ્યક વ્રત રાખવા માટે કહ્યું, જેને કરવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂરી થાય છે. આ વ્રતની અવધિ 1 વર્ષ સુધીની હોય છે. પાર્વતીજીએ પુણ્યક વ્રત રાખવાનું શરૂ કર્યું. વ્રત પૂરું થવાથી સ્વયં ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને ત્યાં અવતરિત થયા. બાળકના આવ્યા પછી તેના જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા. થોડા દિવસ પછી શનિદેવ માતા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશ ભગવાનને દર્શન કરવા માટે કૈલાસ આવ્યા. એ એમનું માથું ઝુકાવીને ઊભા હતા, આવ્યા હતા, કોઈની સામું નહોતા જોતા. માટે એ માતા પાર્વતી અને ગણેશજીના દર્શન કરી શકતા ન હતા, કારણ કે એ કોઈની સામું જોઈ નતા રહ્યા, માથું ઝુકાવીને ઊભા હતા.
તો કારણ પૂછ્યું પાર્વતીજીએ. તો માથું ઝુકાવવાનું કારણ પૂછ્યું કે તમે શનિદેવ માથું ઝુકાવીને કેમ ઊભા છો? તો શનિદેવે જવાબ આપ્યો. શનિદેવની પત્નીએ શ્રાપ આપ્યો હતો કે શનિદેવ જેને પણ જોશે એનો વિનાશ થશે. શનિદેવે આવું કહ્યું. એટલે આ વાત સાંભળીને પાર્વતીજીએ એની સખીઓ સાથે ઊભા હતા તો હસવા લાગ્યા. સખીઓ અને પાર્વતીજી બધા હસવા લાગ્યા. ત્યારે માતા પાર્વતી કહે છે કે જો શ્રાપ મળ્યો છે તો એ નષ્ટ થઈ ન શકે, પણ મને એવું લાગે છે કે અમને કંઈ નહીં થાય, માટે શનિદેવ તમે મને અને મારા પુત્રને જોઈ શકો છો. ઘણી બધી વાર વિચાર કર્યા બાદ શનિદેવે માતા પાર્વતીની તરફ ન જોઈને બાળક ગણેશ તરફ જોવાનું મન બનાવ્યું. હવે જેવું જ શનિદેવે બાળ ગણેશ તરફ જોયું તો એ જ ક્ષણે શ્રાપના કારણે બાળ ગણેશનું મસ્તક ક્ષીણ થઈ ગયું અને ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયું. આ જોઈ માતા પાર્વતી સહિત બધા લોકો વ્યાકુળ થઈ ગયા. શનિદેવ શરમના મારે માથું નીચું ઝુકાવીને ઊભા હતા. કૈલાસમાં તો માતમ છવાઈ ગયો. એ જ સમયે ભગવાન વિષ્ણુએ એમનું વાહન ગરુડનું સ્મરણ કર્યું. ગરુડના પ્રગટ થતાં જ ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. પુષ્પભદ્રા નદીના કિનારે એક હાથી અને હાથણી સૂઈ રહ્યા હતા. ત્યારે શ્રી હરિએ એમના ચક્રથી એ હાથીના માથાને કાપી નાખ્યું અને એ માથું લઈ જઈને બાળ ગણેશના ધડ પર લગાવી દીધું. આ વાત પર પાર્વતી માને આપત્તિ લાગી, એટલે કે આ વાત એમને હારી ન લાગી. એમને ગમ્યું નહીં કે હાથીનું માથું લાયા છે. એમને એવું લાગ્યું કે આ કોઈ ષડયંત્ર છે. હવે તો એમનો પુત્ર કુરૂપ લાગશે. આવું હાથીનું માથું ધડ સાથે જોડે તો મારો પુત્ર કુરૂપ લાગશે. એટલે ભગવાન વિષ્ણુએ પાર્વતીજીને આશ્વાસન આપ્યું કે જો તમને આ વાતની ચિંતા છે કે તમારો પુત્ર કુરૂપ લાગશે, આ વાતની ચિંતા હોય તો હું તમને આ બાળકને આશીર્વાદ આપું છું કે આ બાળક સૌથી વધારે બુદ્ધિમાન હશે. પૂરા વિશ્વમાં આ બાળકનું પરાક્રમ સૌથી વધારે હશે, ભક્તોને સદાય સંતુષ્ટ કરશે અને પ્રથમ પૂજાના અધિકારી હશે. ત્યારે જઈને માં પાર્વતી શાંત થયા. ત્યાર પછી ગણેશજીએ પરશુરામજીએ એક દંત ગણેશ બનાવી દીધા. ગણેશજીને આ કથા તો બધાને જ ખબર હશે. જો નથી ખબર તો હું તમને ટૂંકમાં જણાવી દઉં. એકવાર પરશુરામજી ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા, પરંતુ ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા અને દ્વાર પર ગણેશજી હતા. ગણેશજીએ પરશુરામજીને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ પરશુરામજી સાંભળવા તૈયાર ન હતા. અંતમાં નિર્ણય એ થયો કે બંને વચ્ચે યુદ્ધ કરવામાં આવે. જે યુદ્ધમાં જીતે એ એની મરજી પ્રમાણે કરશે. હવે જુઓ, ગણેશજી અને પરશુરામજી વચ્ચે બહુ યુદ્ધ થયું. અંતમાં કોઈ રસ્તો ન મળ્યો તો પરશુરામજીએ એના પરશુ અસ્ત્ર ગણપતિજી પર ફેંક્યું. આ પરશુ અસ્ત્ર સ્વયં ભગવાન શિવ પાસેથી પરશુરામજીને વરદાન સ્વરૂપ મળ્યું હતું. ત્યારે એમના પિતાના કારણે એ પરશુ અસ્ત્રનું સન્માન કરતા શ્રી ગણેશજી એ પરશુને એમના જમણા દાંતથી પરશુ પકડી લીધો અને જેવું એમણે પરશુ પકડ્યું, અસ્ત્ર પકડ્યું કે એમનો દાંત મૂળમાંથી ઉખડી ગયું. ત્યારે ચારેય બાજુ બહુ ભારે ગર્જના થઈ. એટલે શિવજી જાગ્યા અને પાર્વતીજી પણ બહાર આવ્યા. જ્યારે પાર્વતીજી ગણેશજીની આવી હાલતમાં જોવે છે તો એમણે પરશુરામ ઉપર બહુ ગુસ્સો કર્યો, બહુ ક્રોધ કર્યો. એના પહેલા જ કઈ અનર્થ થાય એની પહેલા જ પરશુરામજી ભગવાન શિવને પ્રણામ કરી અને ત્યાંથી ચાલી નીકળ્યા, કારણ કે મા પાર્વતી બહુ ક્રોધમાં આવી ગયા હતા. એટલે પરશુરામજી ત્યાં શિવજીને પ્રણામ કરીને ચાલી નીકળ્યા. પ્રિય ભક્તગણો, ત્યારથી ભગવાન શ્રી ગણેશ એક દંત કહેવાયા. ગણપતિજીના જન્મના લઈને કેટલા પ્રકારની ધારણા છે. આમાં 2 પ્રકારની કથા મિત્રો મેં તમને સંભળાવી. હે શ્રી ગણેશ પ્રભુ, જે કોઈ આ વાર્તા સંભળાવે, હોકારો ભરે તો એના સર્વ દુઃખ સંકટ વિઘ્ન દૂર કરજો, સુખ સંપત્તિ શાંતિ પ્રદાન કરજો. જય શ્રી ગણેશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.